નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો આપણે ધોરણ 12 પ્રકરણ 6 ક્વેશ્ચન છે, બહુ મસ્ત અગત્યનો ક્વેશ્ચન છે, વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે। વાત ભઠ્ઠી દ્વારા આયનનું નિષ્કર્ષણ સમજાવો। અહીંયા વાત ભઠ્ઠી દોરેલી છે, આપણે એને નામકરણ કરશું, એનું કંઈક નામ લખશું, ક્લિયર છે? પછી આપણે ક્વેશ્ચનને સમજશું। જો આકૃતિ તમને આવડી તો સ્ટેપ બાય સ્ટેપ બસ એ જ વસ્તુ અહીંયા લખવાની છે। આકૃતિ ક્લિયર હશે તો બીજું બધું તમે ક્લિયર કરશો। ક્લિયર? તો આપણે ધોરણ 10 માં ભણી ગયા કે Subscribe to my channel and also press this bell icon. ચલો હવે ધ્યાન આપજો, આપણે થોડીક સમજવાનો ટ્રાય કરીએ। ક્લિયર? ઓકે। તો શરૂઆતમાં શું પ્રોસેસ થશે? તો શરૂઆતમાં જે આ વાટ ભઠ્ઠી હશે ત્યાંથી આપણે નીચે એટલે કે અહીંયાથી બરાબર આ જગ્યાએથી ગરમ હવા ફૂંકવામાં આવે છે। તો અહીંયા લખવાનું હવા અને ઓક્સિજન, બરાબર આખું સ્ટેપ બાય સ્ટેપ સમજી લેજો તો વાત ક્લિયર થશે। હવા અને ઓક્સિજન દાખલ થાય, પણ હવા કેવી? ગરમ। ટૂંકમાં શું લખવાનું? ગરમ હવા, બરાબર। સેમ પ્રોસેસ અહીંયા આપણે એવું લખીએ કે ગરમ હવાનો વાત ફૂંકવામાં આવે, એટલે ગરમ હવા ટૂંકમાં દાખલ કરવામાં આવે, બરાબર। તો અહીંયા શું થશે કે ગરમ હવા અહીંયાથી આપણે દાખલ કરશું બંને બાજુ, તો ઉપર આવતા ગરમ થઈ જશે। ક્લિયર? તો ચલો ધ્યાન આપજો કે આપણે હવે આને આ રીતે કંઈક બતાવી દઈએ, બરાબર છે? ચલો હવે શું થશે કે આપણે ઉપરથી કંઈક એડ કરશું। ત્રણ વસ્તુ એડ કરવાની છે। એક લેવાની છે તમારે આયનની કાચી ધાતુને આપણે કહીશું અયસ્ક, બરાબર। બીજું લેવાનું છે લાઇમસ્ટોન, યાદ રાખજો, અયસ્ક વત્તા લાઇમસ્ટોન વત્તા કોક એટલે કોલસો, બરાબર। અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ અંદર એડ કરવાનું છે, બરાબર। આ રીતે કંઈક બનાવી દઈશું આપણે, તો એની મદદથી આપણે અહીંયા અંદર એન્ટર કરવા માટે પ્રોસેસ કરશું। સેમ પ્રોસેસ અહીંયા થશે, અહીંયાથી અંદર એન્ટર થશે, બરાબર। શું વસ્તુ એન્ટર થશે? અયસ્ક હશે, લાઇમસ્ટોન હશે, લાઇમસ્ટોન એટલે CaCO3 અને કોક હશે, બરાબર છે। હવે આપણે શું કરવાનું છે? અહીંયાથી ગરમ હવા ફૂંકવાની છે, તો જુદા જુદા તાપમાને પ્રક્રિયા થશે, પણ એક વસ્તુ આપણે ક્લિયર રાખવાની છે કે હવા અને ઓક્સિજન નીચેથી દાખલ થાય છે, તો નીચેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે તો નીચે તાપમાન વધુ હશે, જેમ જેમ આપણે ઉપર જશું તાપમાન ઘટતું જશે। એક સરળ સાદું ઉદાહરણ આપું કે તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે, તો નીચેનું તળિયું ઝડપી ગરમ થાય છે કે ઉપરનું જે લેયર હોય છે? તો નીચેનું તળિયું, કેમ કે સીધો ગેસ આપણે નીચેના તળિયાના સંપર્કમાં લાવીએ છીએ। સેમ પ્રોસેસ કે હવા અને ઓક્સિજનની હાજરીમાં અહીંયા શું થાય? દાખલ થાય છે, એટલે નીચે તાપમાન વધુ હશે, ઉપર તરફ જતા તાપમાન ઘટતું જશે। તાપમાન ઘટતું જશે ને આપણે ઉપરથી ત્રણ વસ્તુ એડ કરતા રહીશું, અયસ્ક, લાઇમસ્ટોન અને કોક, તો આપણને જુદી જુદી રીતે નિપજ પરિણામ છે, છેલ્લે આપણે Fe છૂટું પાડીશું, બરાબર। તો અહીંયા જુદી જુદી રીતે પ્રક્રિયા થશે। પહેલી પ્રક્રિયા થશે 500 થી 800 કેલ્વિન તાપમાને। કયા તાપમાને? 500 થી 800, બરાબર। તાપમાન યાદ રાખજો, 500 થી 800 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે। તો એમાં શું પ્રક્રિયા થશે? તો એની અંદર આપણે અહીંયા લાઇમસ્ટોન લીધો છે, એ લાઇમસ્ટોન છૂટો પડી જશે, તો લાઇમસ્ટોન તરીકે આપણે શું લીધું હતું? CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર। એ કેલ્શિયમ કાર્બોનેટ એના ઓક્સાઇડમાં છૂટો પડશે એટલે શું બનાવશે? CaO વત્તા CO2 બનાવશે। શું બનાવે? કેલ્શિયમ ઓક્સાઇડ। આ પ્રક્રિયા કયા તાપમાને થાય છે? 500 થી 800 કેલ્વિન તાપમાને, બરાબર। તો લાઇમસ્ટોન આ આપણે શું લીધું છે? CaCO3 એટલે લાઇમસ્ટોન, બરાબર। એ લાઇમસ્ટોન માંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે। તો લાઇમસ્ટોન સાથે સાથે આપણે અયસ્ક પણ દાખલ કરી છે, તો અયસ્ક પણ શું કરશે? આ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે। કાર્બન મોનોક્સાઇડ અહીંયા નીચેથી આવશે, બરાબર। અથવા તમે એવું પણ કહી શકો છો કે કાર્બન મોનોક્સાઇડ છે, તમે કોલસો દાખલ કરો છો, એ કોલસાને આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની, કોક એટલે કોલસો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની, તો અહીંયાથી નીચેથી શું દાખલ થાય છે? ઓક્સિજન। અહીંયા કાર્બન છે, કાર્બન ને ઓક્સિજન ભેગું થઈને શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર। તો આપણે દાખલા તરીકે લઈશું Fe2O3, આયનનો એક અયસ્ક, સાની સાથે પ્રક્રિયા કરાવવાની વિધિ છે આપણે
CO સાથે, CO મીન્સ કાર્બન મોનોક્સાઇડ, તો આયનનો ઓક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. ધ્યાન આપજો, શું બનાવશે? Fe3O4 અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પાડશે. પ્રક્રિયા સંતુલિત નથી, આ બાજુ 3 છે એટલે હું અહીંયા 3 વડે ગુણું એટલે 3 દુ 6, અહીંયા 2 વડે ગુણું છું, બરાબર? એટલે 2 દુ 4, બરાબર? બીજું કાર્બનની વેલેન્સી સેટ કરી દો, બરાબર? તો થઈ જશે. તો આયન છે સૌપ્રથમ કયા સ્વરૂપે હોય છે? Fe2O3 એ શામાં કન્વર્ટ થાય છે? Fe3O4. આયનની અસ્પતિ સિડેરાઇટ ને હેમેટાઇટ ને મેગ્નેટાઇટ એ જ બધી અહીંયા છેલ્લે Fe3O4 માં કન્વર્ટ થાય છે. થોડું આપણે એને ખુલ્લું લખીએ એટલે તમને સમજવામાં ઈઝી થાય. 2 મોલ Fe3O4, બરાબર? આ જ પ્રક્રિયા કયા તાપમાને થાય છે? 500 થી 800 કેલ્વિન તાપમાને, બરાબર? ફરીવાર આપણે જે એ બનાવ્યો છે Fe3O4 એ લઈ લઈશું. તો Fe3O4, બરાબર છે? હવે એ Fe3O4 ફરીવાર કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન મોનોક્સાઇડ સાથે. શાની સાથે? કાર્બન મોનોક્સાઇડ સાથે. અને શું બનાવી દેશે? Fe નો ઓક્સાઇડ છે. FeO આપણો તૈયાર થઈ ગયો. જોડે જોડે શું છૂટું પડશે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે? તો અહીંયા આપણે FeO છૂટું પાડવું છે તો 3 મોલ લીધા છે, દાખલે લઈશું આપણે 3 મોલ. તો Fe3O4 વત્તા CO it gives 3FeO plus CO2, બરાબર? તો આ પ્રક્રિયા જોઈ લો. 3 ઓક્સિજન 2, 3 ને 2 5, 4 ને 1 5, એક કાર્બન ને 3Fe. તો હકીકતમાં આટલી પ્રોસેસ થાય. શું પ્રોસેસ થાય? કે કેલ્શિયમ કાર્બોનેટ છે, લાઇમસ્ટોન છે, એનું ઓક્સિડેશન થઈ એટલે કે એમાંથી ઓક્સાઇડ બને છે. પછી આયનનો ઓક્સાઇડ લીધો, કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો બીજો આયનનો ઓક્સાઇડ મળે છે. એની ફરીથી આપણે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો અહીંયાથી આપણને શું છૂટું પડે છે? આયન ઓક્સાઇડ, બરાબર? એ આયન ઓક્સાઇડમાંથી આપણે શું મેળવી શકશું? સીધી રીતે આયન મેળવી શકશું, બરાબર? હવે તાપમાન થોડું વધે છે તો તાપમાન આપણે અહીંયા વધારીએ. કેટલું કરશું આપણે? તો કે 900 થી ને 1000 કેલ્વિન. 900 થી 1000 કેલ્વિન એટલે આ પ્રોસેસ પૂરી થાય છે. હવે તાપમાન નીચેથી જેમ જેમ આવીશું અહીંયા ગરમ હોવાનો વાંચ ફૂંકો છે, તાપમાન શું થશે? અહીંયા વધુ હશે, ઉપર ઘટજો આટલેથી 900 ને 1000 આવ્યું, ઉપર એના કરતાં પણ ઓછું છે કારણ કે ગરમ હવા ઉપર થોડુંક ઓછી અસર કરશે, નીચે વધારે અસર કરશે. તો એમાં આપણે શું લઈશું? તો ધ્યાન આપજો કે આ Fe નો ઓક્સાઇડ બનાવ્યો છે એ ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે તો FeO વત્તા CO, બરાબર? આપણે તો Fe ધાતુ છૂટી પાડવી છે તો શું થશે? Fe વત્તા CO2, બરાબર? થઈ ગયું. FeO આયનનો ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને Fe ધાતુ આપણને મળી જશે. આ રીતે આપણે આયનનું નિષ્કર્ષણ કરી શકશું, બરાબર? તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અથવા ઉપરથી તમારું જે કોક આવે છે, શું આવે છે? કોક. એ કોક પણ જોડે જોડે CO2 સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવી દેશે? 2CO કાર્બન મોનોક્સાઇડના 2 મોલ બનાવે છે. તો આની સાથે સાથે સ્લેગનું પણ નિર્માણ થશે. જે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડ્યો છે CaO, બરાબર? એ સિલિકા સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે? SiO2 સાથે. અને શું બનાવશે? યાદ રાખજો, નીટ માટે, ગુજકેટ માટે MCQ ઇમ્પોર્ટન્ટ. CaO Si, Ca પછી O Si, ઓક્સિજન કેટલા છે? 3. CaSiO3, CaSi 2 ને 1 3 ઓક્સિજન, જેને આપણે કહીશું કેલ્શિયમ સિલિકેટ અને સ્લેગ. શું કહીશું એને? સ્લેગ. એક સ્લેગનું નિર્માણ થાય છે. ગુજકેટમાં તો ઢગલો વખત પૂછાઈ ગયું કે આયનના ઓક્સાઇડના નિર્માણમાં કયો સ્લેગ બને છે? તો આ બન્યો સ્લેગ. કયો બન્યો? કેલ્શિયમ સિલિકેટ, બરાબર? હવે આપણે આગળ ચર્ચા કરીએ કે આગળ તો અહીંયા પ્રોસેસ આપણે કરીએ છીએ લગભગ 2170 કેલ્વિન તાપમાન. તો જુઓ, તમે અહીંયાથી ગરમ હવા દાખલ કરી, તાપમાન 2100 છે, તાપમાન ઘટે છે, તાપમાન ઘટે છે. તો શું પ્રોસેસ થાય છે? તો સેમ પ્રોસેસ. શું કીધું? કે કાર્બન હશે, કોકનું બળવું એટલે કોક શું થશે? બળી જશે, કાર્બન બળી જશે. તો C વત્તા O2 સાથે પ્રક્રિયા કરશે, શું બને દેશે? સીધું કાર્બન ડાયોક્સાઇડ. તો કોલસો છે, કોલસો ઓક્સાઇડમાં બની ગયો છે, કાર્બન ડાયોક્સાઇડ બની ગયું છે, બરાબર? અને ઉત્પન્ન થયેલો FeO, બરાબર? આયનનો ઓક્સાઇડ જે નીચે આવ્યો છે ફરીવાર કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન સાથે. અને Fe ધાતુ છૂટી પડશે અને કાર્બન મોનોક્સાઇડ બનાવશે, બરાબર? તો અહીંયા Fe ધાતુ છૂટી આપણને પડે છે એ કીધું. શું કીધું છે? Fe ધાતુ છૂટી પડે છે. તો Fe ધાતુ આવશે ક્યાં? તો Fe ધાતુ છે. હવે આ જે ઉપરની જગ્યા તમને દેખાય છે ત્યાં સ્લેગનું નિર્માણ થશે, સ્લેગ દૂર થશે, બરાબર? તો અહીંયા શું આવશે? પિગલિત સ્લેગ. પિગલિત સ્લેગ, બરાબર? આ જગ્યાથી સ્લેગ નીચે આવશે.
સ્લેગ આવી જશે, પણ સ્લેગમાંથી જે આયન ધાતુ છૂટી પડેલી હશે, કઈ ધાતુ છૂટી પડેલી છે? આયન. એ આયન ધાતુ છે નીચેના ભાગે જમા થશે, તો અહીંયા શું આવશે? પિગલિત આયન. પિગલિત આયન. પિગલિત આયન. બરાબર. તો અહીંયા આપણે આયન મેળવી શકશું. આ સેમ પ્રોસેસ થાય છે. આને કહીશું વાત પડથી દ્વારા આયનનું નિષ્કર્ષણ. ક્લિયર છે? તો ધ્યાન આપો ને સમજી લો, પછી આપણે મુદ્દાસર અહીંયા લખી અને સમજીએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલું સમજી ગયા છો. ફરીવાર આપણે નાની હિંટ લઈ પછી આ ભૂસી દો, પછી આના મુદ્દા લખું છું એટલે વાત ક્લિયર થાય. આના મુદ્દા લખવાના આટલું તમને આવડી ગયું છે તો આખો ક્વેશ્ચન તમે લખી શકો છો. આટલા તમારા મગજમાં ક્લિયર કરવાનું થાય. બરાબર. શું કીધું કે પહેલા 500 થી 800 કેલ્વિન તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ લાઇમસ્ટોન જે લીધો છે એનું ઓક્સાઇડમાં પરિવર્તન થાય. પછી આયનનો ઓક્સાઇડ અહીંયા શું પ્રોસેસ થાય? પહેલા શું લીધું છે આપણે? Fe2O3. એ શામાં કન્વર્ટ થશે? Fe3O4 ને Fe3O4 શામાં કન્વર્ટ થશે? FeO માં. FeO માંથી શું છૂટું પડશે? આ. આટલા સ્ટેપમાં પ્રોસેસ થાય, આટલા તબક્કા આપણે બતાવવાના થાય. શું કીધું? Fe2O3 Fe3O4 માં કન્વર્ટ થાય, એમાંથી આયનનો ઓક્સાઇડ બને ને એમાંથી ઓક્સાઇડ છૂટો પડે અને આયન ધાતુ આપણને મળી જશે. સેમ પ્રોસેસ થાય છે. ક્લિયર? તો હવે હું આકૃતિ ભૂસી અને મુદ્દા તરફ જઉં છું. ક્લિયર? આટલું તમારા મગજમાં? તો ધ્યાન આપજો. હવે આપણે મુદ્દા જોઈએ. બરાબર. ક્વેશ્ચન છે આપણો. આકૃતિ કમ્પલસરી દોરવાની છે. કેટલા માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે એના પર ડિપેન્ડ કરે છે. પરીક્ષામાં જો 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો હશે ત્યાં ઉલ્લેખ કરેલો છે કે આકૃતિ જરૂરી નથી, આકૃતિ જરૂરી છે. બરાબર. જો 4 માર્ક્સનો ક્વેશ્ચન મૂકી દે તો આપણે ક્લિયર કરવાનું છે. ઓકે, તો ચલો રેડી. તો હવે આપણે મુદ્દા તરફ જઈએ. ક્લિયર? ચાલો, પહેલો મુદ્દો કે તમારું જે આયનનો ઓક્સાઇડ છે, બરાબર, આયનનો ઓક્સાઇડ એટલે FeO છે, એ એના મિશ્રણમાંથી આપણે પાણીની જો થોડું ઘણું ભેજ રહેલો હોય તો ભેજને દૂર કરવા. કદાચ એની અંદર કાર્બોનેટનું મિશ્રણ રહેલું હોય, કાર્બોનેટ એટલે CO3-2, એને પણ દૂર કરવા. કદાચ કોઈ સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય એને પણ દૂર કરવા. શું કરશું? પહેલા નિસ્થાપન અને ભુંજન કરશું. બરાબર. તો ધ્યાન આપજો. આયનની અયસ્ક માંથી પહેલા શું રિમૂવ કરશું? પાણીને દૂર કરવા, કાર્બોનેટને દૂર કરવા, અથવા સલ્ફાઇડ યુક્ત કોઈ અયસ્ક હોય, સલ્ફાઇડ યુક્ત અયસ્ક ને દૂર કરવા. શું કરશું આપણે? નિસ્થાપન અને ભુંજન કરવામાં આવે છે. આ તો આપણે આગળ નિસ્થાપન અને ભુંજન વિશે ભણી ગયા. તો એક અશુદ્ધિ શું હશે? દ્રાવ્ય થઈ જશે અને આપણને છૂટી પડશે ને બીજું સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરી અને એનું આપણે રિડક્શન કરીએ તો આપણને શું થાય છે? કાચી ધાતુ મળી જશે. બરાબર છે? તો ઓકે, તો આપણે 3 વસ્તુ એની પ્રોસેસ કરી. સૌપ્રથમ તમે આયનનો એક ઓક્સાઇડ લઈને આવ્યા છો, એની અંદર તમે શું કરશો? પાણીને દૂર કરશો, કાર્બોનેટને દૂર કરો, સલ્ફાઇડ યુક્ત અયસ્કને દૂર કરવા માટે આપણે એની નિસ્થાપનની ક્રિયા કરશું, કેલ્સિનેશન અને રોસ્ટિંગ એટલે ભુંજનની ક્રિયા કરશું. બરાબર. તો કેલ્સિનેશન અને રોસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ જે આયનનો ઓક્સાઇડ છે એને આપણે અહીંયાથી એડ કરતા હતા વાત ભઠ્ઠીમાં, પણ 2 વસ્તુ સાથે મિશ્ર કર્યો હતો. ત્યારબાદ આયનના ઓક્સાઇડને લાઇમસ્ટોન અને કોક સાથે મિશ્ર કરી વાત ભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ કોણ આયનનો ઓક્સાઇડ પ્લસ બીજું આપણે શું લીધું જોડે? લાઇમસ્ટોન. બીજું શું લીધું? કોકની કોક. એ 3 વસ્તુ ભેગી કરી અને વાત ભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આયનનો ઓક્સાઇડ હોય, લાઇમસ્ટોન હોય અથવા કોક એ વાત ભઠ્ઠીમાં ઉપરથી નીચે તરફ નાખવામાં આવે છે. બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાપમાન જુદું તાપમાનના ગાળામાં શું થાય છે? આયનના ઓક્સાઇડનું રિડક્શન
થાય. બરાબર. તો એક મુદ્દો પણ એ લખી દો કે વાત ભઠ્ઠીમાં નીચેની બાજુથી ગરમ હવાનો વાત ફૂંકવામાં આવે છે. વાત ભઠ્ઠીમાં નીચેની બાજુથી ગરમ હવાનો વાત ફૂંકવામાં આવે છે. અને આગળનો મુદ્દો કે તાપમાનના જુદા જુદા ગાળા દરમિયાન આયનના ઓક્સાઇડનું શું થાય છે? રિડક્શન થાય છે. તાપમાનના જુદા જુદા ગાળા દરમિયાન આયન ઓક્સાઇડ નું રિડક્શન થાય છે. બરાબર. તાપમાનના જુદા જુદા ગાળા દરમિયાન આયન ઓક્સાઇડનું રિડક્શન થાય છે. બરાબર. ઓકે. તો વાત ભઠ્ઠીથી આપણે નીચે તરફ શું ફૂંકીએ છીએ? ગરમ હવા. ઉપરથી 3 વસ્તુ એડ કરીએ છીએ. વાત ભઠ્ઠી દ્વારા પાણીને દૂર કરી નિશાકન ભોજન થઈ ગયું. લાઇમસ્ટોન, કોક અને આયન ઓક્સાઇડ અલગ એડ કરી દીધો. હવે આપણને જરૂરી પ્રોસેસ થશે. એટલે ટૂંકમાં જે આયનનો ઓક્સાઇડ આપણે લીધો હતો એના જુદા જુદા સમયગાળા દરમિયાન તાપમાન નીચું હશે ત્યારે જુદી જુદી રીતે પ્રોસેસ થશે. તબક્કાવાર પ્રોસેસ શું થશે? સૌપ્રથમ આપણે શું લીધું હતું કે આયનનો એક ઓક્સાઇડ, પણ એ પ્રક્રિયા કયા તાપમાને થશે? તો જુદા જુદા તાપમાને પ્રક્રિયા થશે. પહેલું તાપમાન આપણે લઈએ છીએ 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળા દરમિયાન થતી પ્રક્રિયા. બરાબર. તો કઈ પ્રક્રિયા થાય છે? કયા તાપમાને? 500 થી 800 કેલ્વિન તાપમાને. તો આપણે ચર્ચા કરી. શું ચર્ચા કરી હતી? કે સૌપ્રથમ દાખલા તરીકે Fe2O3 લઈએ. શું લઈએ? આયનનો એક ઓક્સાઇડ. એની પ્રક્રિયા શાની સાથે આપણે કરતા હતા? કાર્બન મોનોક્સાઇડ. અહીંયા જે પ્રક્રિયા દર્શાવી હતી ને એ જ અહીંયા લખું છું. બરાબર. તો શું બની જશે? એ શામાં કન્વર્ટ થાય છે? આ Fe2O3 એ કન્વર્ટ થાય છે Fe3O4. બરાબર. અને છૂટું શું પડે છે? કાર્બન ડાયોક્સાઇડ. શું છૂટું પડે છે? CO2. ચલો પ્રક્રિયાને સંતુલિત કરી દઈએ. અહીંયા 2 છે, આને હું 3 વડે ગુણું એટલે 3 દુ 6 Fe થાય. આ 2 છે તો અહીંયા 2 વડે ગુણું. બરાબર. ઓક્સિજન આપણે જોઈ લઈએ. 3 તરી 9 10 4 દુ 8 8 ને 2 10. પ્રક્રિયા બધી બાજુથી સંતુલિત છે. બરાબર. તો હવે અહીંયા આપણે આગળ ફર્ધર પ્રોસેસ કરશું. શું કરશું? તો બીજા તબક્કામાં જે આપણે Fe3O4 લીધો છે એ લઈએ. ધ્યાન આપજો. તો Fe3O4. બરાબર. તો આયનનો એક ઓક્સાઇડ આપણે આ ઓક્સાઇડ બનાવ્યો છે. એ ઓક્સાઇડની ફરીથી આપણે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ. શાની સાથે? કાર્બન મોનોક્સાઇડ. તો 4 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું છું. Fe3O4 + 4CO. તો આપણને અહીંયા શું થાય છે? FeO મળે છે. ક્લિયર છે? તો ધ્યાન આપજો કે તો Fe3O4 + 4CO સાથે પ્રક્રિયા કરશે. શું બનાવશે? તો અહીંયાથી Fe છૂટું પડશે. તો 3Fe + CO છે. તો 4CO2. બરાબર છે. જો 4CO આ અને 4CO આ. તો 4 દુ ને 8 CO2 છૂટા પડશે. 8 ઓક્સિજન છૂટા પડશે. 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. ફરીવાર આપણે આની સાથે જો ડાયરેક્ટ પ્રક્રિયા કરીએ, Fe2O3 આયનનો ઓક્સાઇડ આ લઈએ, એની સાથે સીધી કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા કરું તો કોઈ આયનનો ઓક્સાઇડ મળે છે? હા, એ પણ મળે છે. શું મળશે? 2FeO આયનનો ઓક્સાઇડ છૂટો પડશે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. બરાબર. ચલો Fe2O3 + CO 2FeO + CO2. બરાબર. ઓકે. આગળ ચર્ચા કરીએ કે આપણે આ તો આયનનો ઓક્સાઇડ તો મેળવ્યો છે, પણ જોડે જોડે લાઇમસ્ટોન પણ કંઈક ચર્ચા કરતા હતા. લાઇમસ્ટોન પણ ઉમેરતા હતા. તો લાઇમસ્ટોનમાં શું પ્રોસેસ થાય? તો સ્લેગ બનાવે છે. તો લાઇમસ્ટોન પણ CaO માં વિઘટિત થાય છે અને પછી એ સ્લેગ બનાવે છે. બરાબર. લાઇમસ્ટોન એટલે શું? CaCO3 એ પણ CaO માં વિઘટિત થાય છે. ચલો CaCO3 એનું વિઘટન થઈ શું બનાવશે? કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2. બરાબર. ઉત્પન્ન થયેલો
CaO એ સિલિકા સાથે પ્રક્રિયા કરે. સિલિકા ક્યાંથી આવી? તો કદાચ આયન તમે ઉમેરો છો ને એની અંદર સિલિકેટ એટલે માટીનું પ્રમાણ રહેલું હશે તો એ માટી કોની સાથે પ્રક્રિયા કરશે? કેલ્શિયમ ઓક્સાઇડ સાથે. તો જો અયસ્કમાં એટલે કે કાચી ધાતુમાં સિલિકાનું પ્રમાણ હશે, સિલિકાનું પ્રમાણ હશે, તો જો અયસ્કમાં સિલિકાનું પ્રમાણ હશે તો શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ એ SiO2 એટલે સિલિકા સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? સ્લેગ બનાવશે. ચલો કયો સ્લેગ બનશે? તો CaO છે એ કોની સાથે પ્રક્રિયા કરશે? SiO2 સાથે પ્રક્રિયા કરશે એટલે અહીંયાથી Ca છૂટું પડશે તો Ca એક Si તો Si બે ઓક્સિજન એક બીજો ઉમેરાય છે એટલે O3 CaSiO3 કેલ્શિયમ સિલિકેટ. કયો સ્લેગ બન્યો છે? કેલ્શિયમ સિલિકેટ. ક્લિયર છે? તો સ્લેગ શું થશે? દૂર થઈ જશે. શામાંથી? કે તમારી જે સિલિકેટની અશુદ્ધિ હશે એમાંથી સ્લેગની દૂર થઈ જશે. સ્લેગનું આપણે કંઈ કામ નથી. હવે આપણે તાપમાનનો ગાળો આગળ વધારીએ. કયા તાપમાને પ્રક્રિયા કરી? 500 થી 800. તો હવે આપણે આગળ જઈએ કે 900 થી 1000 કેલ્વિન હોય ત્યારે. તો યાદ રાખજો તાપમાનનો ગાળો 900 થી 1000 કેલ્વિન હોય ત્યારે બરાબર શું પ્રક્રિયા થશે? તો ફરીવાર કે જ્યારે તાપમાનનો ગાળો છે તો આપણે ઉપરથી કોક એડ કર્યો છે, નીચેથી શું ઉત્પન્ન થયું છે? કાર્બન છે. ઓક્સિજન સાથે સાવ જ આવી ગયું. તો કાર્બન છે એ CO2 સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે? CO2 સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવી દેશે? 2 મોલ કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. આ કયા તાપમાને પ્રક્રિયા થાય છે? તો આ પ્રક્રિયા છે 900 થી 1000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. તો અહીંયા FeO છૂટો પડે છે આયન ઓક્સાઇડ. એ આયન ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે છે? આની સાથે. બરાબર. તો ચલો FeO કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન મોનોક્સાઇડ સાથે. કાર્બન મોનોક્સાઇડ અહીંયા ઉત્પન્ન થયેલો છે એની સાથે પ્રક્રિયા કરશે. શું બનાવશે? Fe છૂટું પડશે અને CO2 છૂટું પડશે. બરાબર. FeO વત્તા કાર્બન મોનોક્સાઇડ સાથે. FeO ક્યાંથી? અહીંયાથી ઉત્પન્ન થયેલો CO સાથે પ્રક્રિયા કરશે, ધાતુ છૂટી પડશે અને કાર્બન ડાયોક્સાઇડ અહીંયા બનાવશે. બરાબર. પણ FeO પ્રક્રિયા સંતુલિત નથી. આ બાજુ એક Fe છે, આ બાજુ એક Fe છે, આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ કાર્બન 1 છે, આ બાજુ કાર્બન 1 છે. બરાબર. જોઈ લો Fe ઓક્સિજન 2 કાર્બન. તો પ્રક્રિયા આમ જોવા જઈએ તો એક રીતે સંતુલિત છે. બરાબર છે. પણ આગળ ચર્ચા કરીએ. બરાબર. આપણે FeO વત્તા CO લઈએ. બરાબર છે. તો Fe વત્તા O2 બનાવે છે. આગળ પ્રક્રિયા કરીએ કે આ પ્રક્રિયામાં મુખ્ય રિડક્શનનો તબક્કો કયો થાય છે? તો યાદ રાખજો MCQ માં પૂછાય છે આ પ્રક્રિયામાં મુખ્ય રિડક્શન તબક્કો નીચે મુજબ છે. યાદ રાખજો કયો? તો FeO આયનનો ઓક્સાઇડ. એ આયનનો ઓક્સાઇડે શું કર્યું છે? આયનનો ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે તો શું બનાવશે? Fe છૂટું પડશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટું પડશે. આ એનો મુખ્ય તબક્કો થાય છે. પણ કાર્બન મોનોક્સાઇડ છે કઈ અવસ્થામાં છૂટું પડશે? ગેસ. આયન કઈ અવસ્થામાં મળશે? સોલિડ. બરાબર. અથવા તમને કદાચ તમે એવું કહો છો કે પીગળિત, અહીંયા લખી દીધું પીગળિત, તો સોલિડ સાથે સાથે શું હાજર હોય? તો સોલિડ સાથે સાથે કદાચ આપણને લિક્વિડ અવસ્થામાં પણ મળે. બરાબર. પણ આયનનો ઓક્સાઇડ કઈ અવસ્થામાં હશે? સોલિડ. બરાબર. કોક હશે, કોકને આપણે સોલિડ અવસ્થામાં લઈશું. તો મુખ્ય તબક્કો થાય છે આ. બરાબર. તો આ પ્રક્રિયા છે એ જનરલી આ જે ઉપરની પ્રક્રિયા છે એ બે પ્રક્રિયાનો સમન્વય છે. બરાબર. યુગ્મન તરીકે લઈ શકાય છે. તો આપણે ધ્યાન આપજો, અહીંયા લખી છે આ પ્રક્રિયા બે પ્રક્રિયા. આ પ્રક્રિયા કઈ રીતે થશે? તો બે પ્રક્રિયા ભેગી કરી પછી એનું નિર્માણ થશે. તો આ પ્રક્રિયા એ નીચેની બે પ્રક્રિયાનું સંયુગ્મન છે. સંયુગ્મન એટલે શું? કપલિંગ રિએક્શન છે. તો એમાં શું થશે? શરૂઆતમાં આપણે FeO નું ઓક્સિડેશન કરશું, એની અંદરથી Fe ધાતુ છૂટી પાડશું તો આપણને શું મળશે?
Fe પ્લસ ઓક્સિજન છૂટો પડશે એટલે આપણે શું લખીએ 1/2 O2. એક પ્રક્રિયા આ થશે કારણ કે FeO માંથી શું થાય છે આ અને C માંથી શું બને છે CO. C માંથી શું બને છે CO. તો શું કરશું આપણે CO બનાવવા માટે 1/2 O2 લેશું એટલે C અને O બની જશે. તો આ બે પ્રક્રિયાને ભેગી કરો તો તમને આ પ્રક્રિયા બનશે. આપણે જોવો જોઈ લઈએ. ચલો 1/2 O2 1/2 કેન્સલ થાય તો FeO + C તો FeO + C Fe + CO Fe + CO. વાત વળતીમાં મેઇન આ પ્રોસેસ થાય છે. તો આ બે પ્રક્રિયા ભેગી થઈ અને નિપજમાં પરિણમે છે. બરાબર છે. તો આ બે પ્રક્રિયા છે એનો આધાર કોની પર છે? તો આનો આધાર મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે ને ડેલ્ટા G એનો આધાર કોની ઉપર હશે? FeO અને Fe ઉપર. આ FeO અને Fe ઉપર હોય છે. અહીંયા કોની ઉપર હશે? C અને CO ઉપર. તો ડેલ્ટા G માં થતો ફેરફાર કોની ઉપર આધાર રાખે છે? કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ પર. ક્લિયર? તો હવે આપણે આને એલિંગહામ આકૃતિમાં દર્શાવીએ. ડેલ્ટા G તો ડેલ્ટા G નું મૂલ્ય આપણને આવું કંઈક મળે. ડેલ્ટા G શું મળે? તો ડેલ્ટા G કૌંસમાં FeO અને Fe વત્તા ડેલ્ટા G C અને CO. ટૂંકમાં શું કર્યું? આ બંનેનો મેં સરવાળો કર્યો છે. ક્લિયર છે? તો ધ્યાન આપજો હવે. ઓકે, તો આ બંને છે FeO થી Fe મેળવો છો ને C માંથી CO બનો છે અને ડેલ્ટા G વર્સિસ T ના આલેખમાં દર્શાવો તો ડેલ્ટા G વર્સિસ T ના આલેખમાં કયો આલેખ આવ્યો? એલિંગહામ. તમે આને એલિંગહામ આકૃતિમાં જોવો છો ત્યારે Fe માંથી FeO બને છે. શું બને છે? Fe માંથી FeO. તો એ કઈ તરફ દર્શાવેલું છે? Fe માંથી FeO ફેરફાર દર્શાવતો આલેખ ઉપર તરફ. કઈ તરફ? આલેખ ઉપર તરફ. જ્યારે C માંથી CO દર્શાવતો આલેખ કઈ બાજુ? નીચે તરફ દર્શાવેલ છે. બરાબર છે. તો અહીંયા આપણે શું કરશું કે આ બંને વક્રો છે, તમે કદાચ ડેલ્ટા G વર્સિસ T નો આલેખ દોરશો ને એમાં બંને વક્રો કઈ બિંદુએ કયા તાપમાને એકબીજા સાથે છેદે છે? તો આ બંને વક્રો એટલે કયા કયા? આ અને આ એ બંનેના જે વક્ર હશે દાખલા તરીકે ઉપરની તરફ હોય નીચેની તરફ હોય તો એ કયા તાપમાને છેદે છે? એ તાપમાન છે 1073. આ બંને વક્રો 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરે છે. પ્રતિછેદનનો મતલબ શું થાય? એકબીજા સાથે છેદે છે. તો અહીંયા આ તાપમાન હશે ત્યારે ડેલ્ટા G C CO નું મૂલ્ય હશે કે ડેલ્ટા G Fe થી FeO ના મૂલ્ય કરતા વધુ હશે. બરાબર? આની અંદર આ મૂલ્ય વધુ હશે, આ મૂલ્ય ઓછું હશે. આવો ફેરફાર આપણે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? તો આ બધી ચર્ચા હતી વાત પરથી. વાત પરથીનું પૂછે આપણે બધું આપણે લખીએ પૂરેપૂરા તમને 4 માર્ક્સ મળે છે. ક્લિયર? તો જોઈ લો પછી આપણે થોડી વધુ આગળ ચર્ચા કરીએ. ક્લિયર? ઓકે. તો અહીંયા તાપમાન આપણે હજુ કેટલા સુધી પહોંચ્યા હતા? 900 થી 1000. હવે આપણે આગળ જઈએ સીધું 1500. તો 900 થી 1500 કેલ્વિન તાપમાને કયા? 900 થી 1500 કેલ્વિન તાપમાને આપણને કઈ પ્રક્રિયા જોવા મળશે એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે. તો FeO છે એનું ફરીથી રિડક્શન થશે. બરાબર છે. પણ રિડક્શન થશે તો શું છૂટું પાડશે? તો 2FeO એનું રિડક્શન થાય તો 2Fe છૂટું પડે એટલે O2 છૂટું પડે. એ તો આપણને ખબર, આપણે Fe ધાતુ મેળવવાની હતી તો 900 થી 1500 કેલ્વિન તાપમાને 2FeO માંથી Fe ધાતુ છૂટી પડશે અને આ પણ આના માટે ડેલ્ટા G નું મૂલ્ય +314 કિલોજૂલ મોલ ઇન્વર્સ થાય. કેટલું થાય? +314 કિલોજૂલ મોલ ઇન્વર્સ. બરાબર છે. અને સાથે સાથે જો આપણે કાર્બન છૂટો પડ્યો ઓક્સાઇડ, બરાબર, એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરતું કાર્બન સાથે તો T ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે ને કાર્બન મોનોક્સાઇડ બનાવશે. અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય માઈનસમાં મળે છે. કેટલું મળે છે? ડેલ્ટા G બરાબર -447 કિલોજૂલ મોલ. બરાબર. Fe ધાતુ આપણને મળી ગઈ અને કાર્બન શામાં કન્વર્ટ તો કાર્બન મોનોક્સાઇડમાં. તો બસ આ ક્વેશ્ચન હતો વાત ભઠ્ઠી દ્વારા આયનનું નિષ્કર્ષણ. ક્લિયર છે? એક આલેખ થોડોક આપેલો છે એની ચર્ચા આપણે કરીએ. પહેલા આટલું તમે લખી નાખો. ચલો ધ્યાન આપજો. થોડીક આલેખની ચર્ચા આપણે અહીંયા કરી દઈએ. આપણને શું આપેલું છે કે ડેલ્ટા T અને ડેલ્ટા G વર્સિસ આલેખ આપેલો છે. આપણે હમણાં લખી દીધું કે આ FeO હોય
બરાબર, અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે આયર્નનો ઓક્સાઇડ બનાવે છે, બરાબર, એ તો આપણે જોયું છે. પણ એની સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો આનું મૂલ્ય આ બંને એકબીજા સાથે છેદે છે, આ પણ છેદે છે, આટલે છેદે છે, ત્યારે તાપમાન કેટલું છે? આનાથી ઓછું, એટલે ટૂંકમાં 1200 સેલ્સિયસ જેટલું. પણ એના માટે મુક્ત શક્તિમાં થતો ફેરફાર કેટલો આવે છે? -341. અને આપણે અહીંયા કેટલો લખ્યો છે? +341. તો એના પાછળ કારણ શું એની ચર્ચા કરીએ. ક્લિયર? તો અહીંયા આપણે એ જ પ્રક્રિયાની ચર્ચા કરી છે કે FeO માંથી 2Fe + O2 બને છે. તો અહીંયા તો આપણે લખ્યું છે કે Fe + O2 2FeO માટે -341 ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર છે. પણ આ પ્રક્રિયા આપણે અહીંયા રિવર્સ જોઈ છે. અહીંયા શું થાય છે કે Fe ઓક્સિજન મેળવીને Fe ઓક્સાઇડ બનાવે છે. અહીંયા Fe ઓક્સાઇડનું વિઘટન થાય છે, એટલે ચિહ્ન શું થશે? બદલાઈ જશે, એટલે +341. અને કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે આ, બરાબર. આ બંનેનું તમે સાદું રૂપ આપો છો 341 ને 347, તો એ જવાબ તમને કેટલો મળે છે? -106. કારણ કે નિશાની કોની આવશે? માઇનસની, બરાબર. -106 બંને વચ્ચે કમ્બાઈન પ્રક્રિયા કરીને આપણને અહીંયા આપેલી છે, બરાબર. O2 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો FeO + 2C, FeO + 2C, Fe + Cu, બરાબર. તો આ તો આપણે 2 મોલ માટે ચર્ચા કરી. પણ જો 1 મોલ માટે ચર્ચા કરીએ તો આના શું થશે? 106/2 એટલે 53. અડધું મૂલ્ય આપણને મળી જશે. તો આ સંપૂર્ણ ક્વેશ્ચન તો વાત પટ્ટી દ્વારા આયનનું નિષ્કર્ષણ. ક્લિયર? અગત્યનો ક્વેશ્ચન છે, તૈયાર કરી દેજો. ના ખબર પડે તો પૂછજો. ને આપણે અહીંયા આજનું વિડિયો લેક્ચર સ્ટોપ કરીએ. થેન્ક યુ વેરી મચ.